હવે જોઈએ સમાચાર વિગતવાર। બાંગ્લાદેશથી અમદાવાદ થઈને અંકલેશ્વર પહોંચેલી 3 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। ગેરકાયદેસર ઘૂસણખોરીની આશંકાથી અંકલેશ્વર સંબંધીને મળવા પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ એસઓજીએ શરૂ કરી હતી અને ડિટોર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ પર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં બાંગ્લાદેશી મહિલા રહે છે। આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગના બિલ્ડિંગના રૂમ નંબર 208 માંથી 3 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી। તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે રૂકૈયા ફુરકાન રશીદ શેખ રહે ઢાકા બાંગ્લાદેશ, પરવીન ઓહાલ અબ્દુલ રસદ શેખ ઉંમર વર્ષ 35 રહે જોસોર પોસ્ટ બાંગ્લાદેશ અને રૂના મોહમ્મદ શેખ રહે નોરાઇલ બાંગ્લાદેશની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસ મુજબ આ મહિલાઓએ ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈને અંકલેશ્વર સંબંધીને ત્યાં આવી પહોંચી હોવાની આશંકા છે।